હિરણ્યાક્ષનો પુત્ર ઉત્કચ બહુ બળવાન તગડો માણા, અને એકવાર ક્યાંક ફરવા નીકળ્યો હશે, રસ્તામાં લોમસ ઋષિનો આશ્રમ આવ્યો અને આશ્રમના બધા વૃક્ષો ઉખાડી નાખ્યા. ઋષિએ શ્રાપ આપ્યો કે હે દુષ્ટ, તું દેહ રહિત થઈ જા. અને જેમ સાપ પોતાની કાસળી ઉતારે એમ એનું શરીર માંડ્યું ગળવા સાપના કારણે, અને પ્રાર્થના કરવા માંડ્યો, હે કૃપા સિંધુ, મારી ઉપર કૃપા કરો. તમારા પ્રભાવનું જ્ઞાન નહોતું મને, અને મેં આવા કાંડ કરી નાખ્યા છે. લોમસ ઋષિ પ્રસન્ન થયા. જો આ જગતમાં કોઈ સાધુ કોઈને શ્રાપ આપે ને, એ શ્રાપ પણ એમાં એનું હિત હોય. ગૌતમ ઋષિએ અહલ્યાજીને શ્રાપ આપ્યો. જ્યારે ભગવાન રામ આવ્યા, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, તો એ અહલ્યાજી પ્રાર્થના કરતા કહે છે ભગવાનને, મુનિ શાપ જો દીનહા અતિ ભલ કીન્હા પરમ અનુગ્રહ મેં માના. બહુ સારું થયું કે ગૌતમ ઋષિએ મને શાપ આપ્યો. આજે જુઓ, અહલ્યાજીને લઈને કેટલાય લોકો ધમાલ મચાવે છે. ગૌતમ ઋષિએ ખોટું કર્યું કે આમાં સ્ત્રીઓનું શોષણ છે. ઇન્દ્રએ એની હારે છળ કર્યું, એમાં અહલ્યાનો શું વાંક છે? હોય ને વામપંથી વિચારધારા. આવી નવી કથાઓ તમે લાવો જોઈએ. પણ તમે વાલ્મીકી રામાયણ વાંચો. વાલ્મીકીજીએ ક્લિયર લખ્યું છે, ઇન્દ્ર જ્યારે ગૌતમ ઋષિનું રૂપ લઈને આવે છે ને, અહલ્યા જાણે છે કે આ ઇન્દ્ર છે. એવું નથી, એને ખબર નથી. એ જાણે છે આ ઇન્દ્ર છે, પણ દેવતાઓના સંગનું જે આશ્ચર્ય હતું, એ આશ્ચર્યને પૂર્ણ કરવા એને જાણી જોઈને ઇન્દ્ર સાથે સંગ કર્યો છે. આ વાલ્મીકી રામાયણ કહે છે. અને ભગવાન રામે એનો ઉદ્ધાર કર્યો. ત્યારે એ અહલ્યા કહે છે કે સારું થયું કે ગૌતમ ઋષિએ મને શ્રાપ આપ્યો છે. શું કામ? મારી ઉપર પરમ અનુગ્રહ કર્યો છે. જો એ શ્રાપ ન મળ્યો હોત તો આજ ભગવાન રામનું દર્શન ન થયું હોત મને. આજ ભગવાન ન મળ્યા હોત. જો બે એમના નોર્મલ લાઈફ જીવતા હોત તો રામના દર્શનનું સૌભાગ્ય કદાચ અહલ્યાને ન મળે. પણ ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો એટલે એ કન્ફર્મ થઈ ગયું કે એક દિવસ રામ આવશે અને આને ઉદ્ધાર થવાનો છે. એમ કોઈ મહાપુરુષો જ્યારે શ્રાપ આપે કે વરદાન, એ બંનેમાં સામેવાળાનું હિત હોય. કારણ કે એ જગતમાં ક્યારેય કોઈનું અહિત ચાહતા નથી. લોમસ ઋષિએ શ્રાપ આપ્યો કે તું દેહ રહિત થઈ જા. પણ જ્યારે પ્રાર્થના કરી તો એણે કીધું કે વૈવસ્વત મન્વંતરમાં, હવે છઠ્ઠા મન્વંતર પછીનો 7મો મન્વંતર છે વૈવસ્વત મન્વંતર, જે અત્યારે ચાલી રહ્યો છે. અને આ 7મા મન્વંતરની 28મી ચતુર્યુગી ચાલે છે અત્યારે. અને 28મી ચતુર્યુગનો કળયુગ ચાલે છે. તો લોમસ ઋષિએ કીધું કે વૈવસ્વત મન્વંતરની 28મી ચતુર્યુગીના દ્વાપરમાં જ્યારે ભગવાન કૃષ્ણ આ પૃથ્વી ઉપર આવશે, ત્યારે એના ચરણથી તારી મુક્તિ થશે. અને એટલી ગાડામાં આવીને બેઠો. એની મુક્તિ કરવાની હતી ને, એટલે ગાડામાં આવીને બેઠો. અને ભગવાનના ચરણનો જેવો સ્પર્શ થયો તો એ ગાડું ઉછળીને પડ્યું નીચે, અને એનો ઉદ્ધાર ભગવાને કરી દીધો. જો એક પ્રશ્ન થાય કે આટલું લાંબુ વેઇટિંગ હું કામ કર્યું, કેટલા યુગ વયા ગયા, તો ભગવાન કૃષ્ણ જ્યારે આવે ત્યારે ઉદ્ધાર થાય, એની પહેલા ઉદ્ધાર કેટલા અવતાર ભગવાનના થઈ ગયા એની પહેલા નહીં. સીધું કૃષ્ણ અવતારમાં ઉદ્ધારનું ડેસ્ટિનેશન કેમ આપ્યું છે લોમસ ઋષિએ? તો એક જાણવા જેવો વિષય છે. કોઈ પણ અસુર એને જ્યારે શ્રાપ મળે ને, તો એની મુક્તિ જે છે ને એ કેવલ ભગવાન કૃષ્ણ જ કરી શકે. એટલે અવતાર ભગવાનના બધા છે, તો કોઈ પણ અવતારનું ભજન કરે એની ભક્તની મુક્તિ કોઈ પણ અવતાર કરી શકે. પણ જે અસુરો છે, જેને ઋષિઓએ શ્રાપ આપ્યો છે, એ અસુરોની મુક્તિ કેવલ અને કેવલ ભગવાન કૃષ્ણ જ કરી શકે. અને એટલા માટે દશમ સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત મહારાજ જે પ્રશ્ન સુખદેવજીને કરી રહ્યા છે, એમાં કીધું કસ્માત મુકુંદો ભગવાન પિતુર્ગેહાત વ્રજમ ગતઃ.
મુકુંદ શબ્દ ભગવાન કૃષ્ણ માટે પ્રયોગ થયો છે. કેમ? મુક્તિ દદાતી ઇતિ મુકુંદ, કે જે અસુરોને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે છે, એ ભગવાનનું એક નામ મુકુંદ છે. અને બધા ઋષિઓ જાણે છે કે અસુરોની મુક્તિનું સામર્થ્ય અન્ય અવતારોમાં નથી, એ કેવલ આ મૂળ અવતાર જે છે એમાં છે. અને એટલા માટે જેને જેને શ્રાપ મળ્યા છે, હજી તો આ 9 અધ્યાયમાં કથાઓ છે આખી કૃષ્ણ લીલા, તો જ્યાં જ્યાં જેને જેને શ્રાપ મળ્યા છે એ બધાને સમય કયો આપવામાં આવ્યો છે? વૈવસ્વત મન્વંતરની 28મી ચતુર્યુગીનો દ્વાપર. અને ત્યારે જે ભગવાન કૃષ્ણ આવવાના છે એ કૃષ્ણ આસુરોની મુક્તિ આપે છે. આ એક અદ્ભુત વિજ્ઞાન છે ભગવાનના અવતારોનું. પણ આપણે સમજવું જોઈએ, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કેમ છે કોઈ પૂછે, કારણ કે એમાં ભગવાનની પૂર્ણ શક્તિઓનું પ્રાગટ્ય છે. એવી કોઈ શક્તિ નથી જે કૃષ્ણમાં પ્રગટ નથી. અસુરોની મુક્તિ આનાથી થાય, આ ક્લિયર છે. અને રૂપ ગોસ્વામીએ પણ આ સિદ્ધાંતનું સમર્થન કરતા લઘુ ભાગવતામૃતમાં કહે છે કે ભગવાનના બધા રૂપોમાં કૃષ્ણની શ્રેષ્ઠતા કેમ છે? જો ભગવાનના 3 પૂર્ણ અવતાર છે, નરસિંહ અવતાર, રામ અવતાર અને કૃષ્ણ, આ 3 પૂર્ણ છે. તો પ્રશ્ન એ થયો કે આ 3માં શ્રેષ્ઠતા કોની સિદ્ધ છે? ભગવાન કૃષ્ણની. કેમ? તો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો વધ ભગવાન નરસિંહદેવે કર્યો, એ મુક્ત ન થયા, એનો પાછો જન્મ થયો રાવણ અને કુંભકર્ણના રૂપમાં. ભગવાન રામ રૂપમાં આવ્યા, રાવણ કુંભકર્ણનો વધ કર્યો, એ મુક્ત ન થયા, એનો પાછો જન્મ થયો શિશુપાળ અને દંતવક્રના રૂપમાં. અને જ્યારે એ ભગવાન કૃષ્ણના હાથથી એનું મૃત્યુ થયું ત્યારે એ બેયને મુક્તિ મળી, પછી એનો જન્મ ન થયો. વાત સમજમાં આવે? આ થોડુંક, આ બધી એવી વાતો છે જે કદાચ તમે પહેલી વાર જ સાંભળતા હશો. મેં કીધું ને, આ શાસ્ત્રોનો ગુહ્ય ભાગ છે, સાર છે, જે આચાર્યો પોતાની ટીકાઓમાં આને પ્રગટ કરે છે. એક ભાગવત તો એ છે જે આપણે આપણા મનથી સમજતા હોય, વાંચતા હોય, પણ એના વાસ્તવિક અર્થો જે છે ને એ આ આચાર્યો દ્વારા પ્રગટ થયા હોય છે. અને એ જ્યારે આ વાત કરે ને તો આપણો ઉત્તર, એમ તો નોર્મલ આપણે ભક્ત હોય તો કે હા કૃષ્ણ પૂર્ણ ભગવાન છે, તો રામય પૂર્ણ છે, રામમાં ક્યાં અપૂર્ણતા છે? નરસિંહ ભગવાન પૂર્ણ છે. પણ જુઓ, ભગવાનના સ્વરૂપમાં જે થોડું થોડું ભેદ છે, જે તારતમ્ય દેખાય છે, એનું કારણ ભગવાનની શક્તિનું પ્રગટીકરણ હોય. કે જ્યારે ભગવાન રામ અવતાર લઈને આવે તો એ સમયે જેટલી જરૂરી હોય એટલી જ શક્તિ પ્રગટ કરે ભગવાન. નરસિંહ અવતાર લઈને આવે ત્યારે જે જરૂરી હોય એટલી જ શક્તિ પ્રગટ કરે. હવે તમે વિચાર કરો કે નરસિંહ ભગવાનને એમ કેવી રાસલીલા કરવાની, કરે થાય? કાલે સાંભળ્યું ને, ઓલા દેવતાઓ નજીક જતા ડરતા હતા, એને કેમ કેવું તમે રાસ કરો? એ નરસિંહ રૂપમાં સંભવ નથી. એ રાસ કૃષ્ણ રૂપમાં જ શોભાયમાં નહીં થાય અને સંભવય થાય. વાત સમજાય? રામ અવતારમાં રાસની ઈચ્છા હતી ભગવાનની, પણ એ રાસ પરિપૂર્ણ થયો નહીં. રામ અવતારમાં છે એને એ શારદીય રાસલીલાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ પરિપૂર્ણ કર્યો કૃષ્ણ અવતારમાં. કારણ કે પૂર્ણ શક્તિઓનું પ્રગટીકરણ છે કૃષ્ણ રૂપમાં. એટલા માટે ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ, બધા સ્વરૂપમાં, બધા અવતારોમાં કૃષ્ણની શ્રેષ્ઠતા સિદ્ધ છે. આ તત્વ છે ભગવાનના જન્મનું.